આ તરફ મોરબીમાં માળિયા કચ્છ હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે। મચ્છુ નદીના પાણી ફરી વળતા 15 થી 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। મોરબીમાં માળિયા કચ્છ હાઈવે ઉપર એટલો ટ્રાફિક જામ છે કે કલાકો સુધી વાહન ચાલકો એ જ સ્થિતિમાં છે। થોડું પણ તેમનું વાહન આગળ વધે તેવી પરિસ્થિતિ નથી। ગઈકાલે હાઈવે ઉપર 3 ફૂટ સુધી પાણી ભરાયા હતા અને હવે જ્યારે હાઈવે ઉપરથી થોડા ઘણા પાણી ઉછર્યા છે ત્યાં ટ્રાફિક જામ સર્જાયો છે। મોરબીથી કચ્છ સુધીના ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। માળિયા કચ્છ હાઈવે કે જ્યાં વાહન ચાલકોની લાંબી લાઈન અને 5-10 કિલોમીટર નહીં 15-20 કિલોમીટર સુધી લાંબી લાઈન વાહન ચાલકોની છે કેમ કે એટલો બધો ટ્રાફિક અહીંયા છે। રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાઈવે પરના દ્રશ્યો છે। આ હાઈવે ગઈકાલે જળમગ્ન હતો। ગઈકાલે અહીંયા પાણી જ પાણી હતું અને હવે જ્યારે હાઈવે ખુલ્લો થયો છે ત્યારે વાહનોની લાંબી લાઈન અહીંયા જોવા મળી રહી છે।